બોલો. પરમાર હિતેશભાઈ મુકેશભાઈ તે કેનાલમાં પગ લપસવાથી પડી ગયા છે. પગ લપસવાથી પડી ગયા છે ને તે માસાની કેનાલમાં. તો રાતે કોઈને જાણ નથી કરી, છતાં કોઈ સવારે વહેલા જાણ કરી પોલીસને, તો પોલીસ આવી છે, વળી જતી રહી પાછી અને કે લાશ મળે તો જાણ કરજો. બાકી પછી ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો તો ફાયર બ્રિગેડવાળા આવ્યા 11:30 વાગે જેવા. એમને પણ બિલાડી નાખીને તપાસ કરી, પણ કોઈ લાશનો કોઈ પત્તો છે નહીં. તો હવે એ મશીન ચલાવવાની કામગીરી ચાલુ કરે છે, છતાં હજુ લાશ મળી નથી. 2-2:30 વાગવા આવ્યા છે, પણ હજુ કોઈ લાશનો કોઈ પત્તો નહીં. ફાયર બ્રિગેડની કામગીરી આમ તો સારી, નોર્મલ જેવી જ છે, કોઈ એટલી બધી જબરદસ્ત તો નથી. કેમ કે સવારે થોડા મોડા આવ્યા, બાકી આવ્યા તો હજી બિલાડી ફેરવી, બાકી હજુ તો બીજું કોઈ તંત્ર કોઈ હારે હજુ જાણ કરી નહીં. અમને મશીન ચાલુ કરી નથી હજુ, અમને જે અંદર ફેરવવાનો હોય ને કેનાલમાં એ જ. ફાયર બ્રિગેડ બોલાવ્યો પણ હજુ સાહેબ વિશ્વાસ તો કેવી રીતનો આવે કે હજુ લાશ મળી નથી, એટલે એમની ઉપર તો કામગીરી નોર્મલ છે, બહુ તટસ્થ નથી. મારું નામ પરમાર વસંતભાઈ, પાટણ જિલ્લા દુનાવાડા ગામ, તાલુકો હારીજ. ના, હિતેશભાઈ મુકેશભાઈ પરમાર. તે કાલે સાંજે લગભગ 6 થી 6:30 વાગે કેનાલે આવી અને અંદર પડ્યો. એટલે અમે પોલીસ જાણ કરી. પોલીસવાળાને કીધું કે અમે અત્યારે કોઈ રાતના કોઈ આવી શકશું નહીં. એટલે સવારે અમે આવ્યા. એટલે ફાયર બ્રિગેડવાળા 9 વાગે ફોન કર્યો. 9 વાગે ફાયર બ્રિગેડવાળા ફોન કર્યો. ફાયર બ્રિગેડવાળા 11-11:30 જેવા આવ્યા ને એમને એક બિલાડી નાખી ખાલી હાલ એમનો ટ્રાય કર્યો છે, પણ બીજું કોઈ થયું નહીં. હજુ કોઈ તરવ્યા કોઈ હજુ ઉતર્યા નહીં. કામગીરી તો એમની અહીં આવ્યા, પણ કોઈ અમને નોર્મલ લાગ્યું. મારું નામ હરેશભાઈ પરમાર.